टाटू થઈ જાય તો વરે નહીં, લાડવા બને નહીં. મારી નણદ તોલ રહી है जो लीजिए. तो જોઈએ હું આપણે જેઠાણી ને જરા આए भी सारी लडुआ बना रही है. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જોશો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ, રાત થઈ ગયા છે, રાતના 8 નહીં 10:30 થઈ ગયેલા છે. 10:30 બજે હું બ્લોગ ચાલુ કરી, કેમ કે આપ લોકો બી સારા આવતા હોય કે પ્રીતિબેનના હું કામ આવી ગયા કે રાતમાં બ્લોગ ચાલુ કરી. तो काई नहीं, मारा काई काम न था. तो हूँ आप लोग को बताऊँ कि इसलिए हमारी हाहू में लडुआ बना रही हैं. लडुआ हूँ कम बना रही हैं, हेने हट बना रही हैं. आप लोग को हमारा ब्लॉग में जोवानी मरसे, हमारा ब्लॉग पूरा जोइएगा. तो इसलिए हूँ जाऊँ अपने हाहू में, पहले हमारे हाहू में हमारी ननद प्लस में कंचन बेन हूँ ये बनाती थी. तो हूँ माथे भी गई. तो इसलिए हूँ अभी जाऊँ हेठे, अब आप लोग को जो रहा लीजिए. हमारे साहब यहाँ हुई गए हैं, तो हूँ પછી बताऊँ कि मार साहब કેમ હોઈ ગયા હે કેમ નથી ગયા. મને દાંત આવે તો ચલીએ આપણે હાઉમાં પહેન. હવે અહીંયા લાઇટ નથી, આ ફોક્સ છે ન ઉડી ગયા હે, બગડી ગયા નહીં. તો હું જાઉં હેઠે, મને ધીમા ધીમા જવું પડે. તો ચલીએ હું બતાવું, જોઈ લીજીએ. અડધા લોગ કોક મિક્સરમાં દરે, કેમ કે લડો બનાવવાનું છે ને એમાં. તો જોઈએ મારી હાહુમાં હું કરી રહી હે. આ મુઠિયા તરાઈ ગયા तो आने टुकड़ा करवानी. प्लस में हमारी ननद तोल रही है, जो लीजिए. आ हूँ से मां मुरस. मुरस कौन देगा? जो लीजिए मुरस तराई गया है. आ मुठिया हूँ बांधीने गई हो एवा ना कहेगा कि प्रीतिबेन तमे काई નથી કરતા. હું મુઠિયા અડધા બંધાવીને ગઈ. તો જો લીજે એવા એવા કરીને પછી આને હોતમાં દરવાનો. પછી त्यान पास लोट बनाने में खांड करवानी, तेल नाखवानो, पास वो करवानी का. तो एवा एवा थाय तो आप लोग बने रहिए. तो જોઈએ હું આપણે જેઠાણી ने जरा आए भी सारी लडुआ बना रही है. आप लोग के एवा सोच में આવતા होगा कि बधाए હું कम लडुआ बनावे. आमा तो पूરું થઈ ગયા है. चलिए આગળ सीन जोते हैं हम लोग. चलिए से અહીંયા होत થાય, અહીંયા लडुआ बने જોઈએ. અહીંયા लडुआ बने. तो अहिया होत लाडवा बने, मारा रहुड़ा में होत लाडवा बने. तो हमारा घर में बधाए लोग लडवा बनावे. जोली से इटला मुठिया दराई गला से इटला अजी बाकी से अजी मारी हाहू माँ फोड़ रही है. जोली से हमारी जागवेल से न गई थी न्यूटन लगाड़वा. हमारा मिक्सर से मिक्सर कम से कम 11 बजे गला से रात ना. બે મિક્સર ના ઓલા વટકા હોય ને, બે મિક્સર ભરી ગયા, ચોટી ગયા. ન થાય હવે ये मुठिया ओला હું કહેવાય લડવા બની જાય. તો આપ લોકો કરતા હવે આ મિક્સ થાય, નાખીએ ને માં બધાય नाखून भाई. लडुआ तैयार थवा આવી ગયા છે. જલ્દી જે એટલા લાડવા અમારા તૈયાર થઈ ગયા છે. જેટલા વારવાનું બાકી છે બધા લોકો લડવા વારવામાં લાગી ગયા છે. સમય થઈ ગયા છે 11:30. તો ચલીએ હું ઘાય ગવરાવ જોઈએ તો હું વારતી હતી. તો હું જાઉં ઘાય કરી વરનો ટાટુ થઈ જાય તો વરે નહીં, લાડવા બને નહીં. લાડવા થઈ ગયા છે તૈયાર. જોઈ લીજે એટલાની લાડવા છે. એટલા લાડવા 5 કિલો ઘઉં નું, 2 કિલો મોરસ નું, 1.5 કિલો की 2 किलो मोरस. हाँ 2 किलो मोरस, 1.5 किलो तेल. इटलानी लडवा થઈ ગયેલા છે. જો લીજે એટલા હવે આને ઢાંકી દેવાની છે. તો ચલીએ હવે હું જાઉં જરીક નીંદર લેવા ખરાટા મારવા, કેમ કે હુવા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ભાઈ ચાર છે ને નાહીને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. પ્રીતિને હું એકલો નાહી લીધો છું ને આપણે હાલીને જવાનું છે. ક્યાં જવાનું છે પ્રીતિ? તો ફ્રેન્ડ फाइनली गुड मॉर्निंग થઈ ગયા है. મારી તરફ से गुड मॉर्निंग. હું કઈ કે હું જાઉં હુવા પર હોય નથી. મારા સાહેબ જાગીને મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. હવે જવાનું છે હાણા વાક્યા જવાનું છે હાલીને. 2 વર્ષ પહેલા અમે ગયા હતા ત્યારે પ્રીતિ હારે આવી હતી. હું ને પ્રીતિ જતા. આગળનો વ્લોગ છે હું તમને લાસ્ટમાં આપી દે, જોઈ લેજો. ને આ વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે હાલીને જવાનું છે, જોઈએ ક્યારે પહોંચીએ છીએ ને સવારે કોણ કોણ આવે છે ઘરેથી. કેમ કે અમે ઘરના તો બધા જઈએ છીએ, 5-6 જણા હાલીને જઈએ છીએ. બાકીના વાહન લઈને આવી છે અમારું. તો હું ન જાતી, મારા કામ છે કે આ થેલા તૈયાર કરીને હવે મોકલી દેવાની. બડો બડો આ જો હું બનાવ્યા ને આ બધા ભરીને મારા સાવા તો બીજો કપડા ભરીને પછી મેં મોકલી દેવાની પાવડર. તો અમારે માનતા છે હાલીને જવાની ઘરના ને બધાને. મારે નથી,
હું તો બધાને હારે જાઉં છું. મારી બેન છે, મારો ભાભી, મારી નણંદ હે ને અમાર સાહવત માનતા કરી. હા મારી માનતા છે પણ મારી નથી, મારે નથી કે મહેનત કરેલી. તો કાંઈ નહીં, વ્લોગમાં રહેજો, બહુ મજા આવે છે. આગળ અત્યારે હું બોલાતો નથી કેમ કે જાગીને ના આવ્યો છું, ચા પીધો છે પણ તો હજી અવાજ સરખો નીકળતો નથી. તો કાંઈ વ્લોગમાં રહેજો. ટાઈટ ભાઈ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને. આપણે ભૂતરા દાદાની ધજાવટ લઈ લીધી છે. જો એટલું બધા રાખીને ખોટું મારે પાસે દંડલી મળી પર માકુ દાંડલી મળી બહુ સાંજે કઈ ગઈ હતી વિચાર તાત્કાલિક શું કરું. હાડી પહેરવાની નથી, બધા લોકો ડ્રેસ પહેરી લીધા છે કેમ કે હું પેલા કેમ પહેરી હતી. લીલા ડ્રેસ પહેર્યા હતા પ્રીતિ, મને યાદ છે. મેચિંગ કરીને જતા મેં હાણા વચ્ચે હાલી. આ વખતે એકલો જાઉં છું. વિચાર ઘેર એકલાને જવું પડે. જવાનું હોય તો 3 લોકો જાય બસ. હા તો કાંઈ નહીં, એકવાર એકલો જઈ આવું. મને મજા ન પ્રીતિ વગેરે પણ જઈ આવું. જવું પડે કા. વ્લોગ બહુ નહીં લઉં, જલ્દી પકડી દે તમે વ્લોગમાં રહેજો. ઓલે ખેરે વાર લગાડી હતી. આજકાલ ગાડી હાણા વચ્ચે પકડતો હાલી. એવા નથી, હું હતી ને તો મારાથી લાડ દે હાલાતું નતું. હવે તો મારા સાહબ ગાયગા હાલી જાયંગે. એવા વ્લોગ ઓછો લેવું ને હાલવાનું સાડો વધારે રાખશું. ઓલા પ્રીતિ હારે હતી ને તો પ્રીતિ વ્લોગ વધારે લેતા હતા ને હાલવાનું ઓછું રાખતા હતા. ને આજકાલ હાલવાનું સાડો રાખે. તું તો સોની હું વિડિયો કોલ માં બની રહું તો ચलिए આ લોગ જાएंगे તો હું અહીંથી બહાર નીકળું. તમે બેના રહો, ઈ ભલે બાય બાય કરે, હું શું રસ્તે તમારો ઉપા હોય આવે છે. અમે 5-6 જણા જઈ ગણ્યા નથી હજી. હાલો બોલો ભૂતરા દાદા ની જય ભૂતરા. હાલો હાલો પ્રીતિ. હા મેજિક લઈને આવજો. વાહે મેજિક એટલે આવવાનું છે. મેજિક બધા સામી જાય. હાલો ભાઈ હાલે રાખીએ જ્યારે અંધારું છે થોડુંક બધી કરી પડશે. હવે ત્રાકુડા પોગી જશે. ત્રાકુડા નાસ્તો કરી લીધો છે અને વરસાદ બહુ ચાલુ હતો ઠેઠથી. વ્લોગ ત્યાં લીધો નથી રાતે કે ત્યાં 2 જગ્યાએ નાસ્તો કર્યો. હિંદોડા નાસ્તો કર્યો, અહીંયા પાછો નાસ્તો કરી લીધો છે. ને 30 કિલોમીટર આપણે કાપી જશે અને હવે છે ને ખાલી 15 કિલોમીટર બાકી છે. ને નિંગારા થઈને હાઈટબીટ જવાનું છે જંગલમાં થઈને. ને જલ્દી પોગી જવાનું છે ને. આગળ જો અરસી ને એ બધા આવે છે મેજિક લઈને પાછળ છે. તો બધા હારો આગળ હાણા વખતે પોગી જવાના છે. હજી લગભગ 3 કલાક થાય અંદાજે. બાકી તો બધા પાછી રાઈલ આવે છે. બહુ મજા આવે છે અસલ વરસાદમાં. થાક હજી કાંઈ લાગ્યો નથી, બહુ મીડિયમ. ને પ્રીતિ આવીને ત્યારે થોડો થાકી જતા કેમ કે ત્યારે પ્રીતિ નવી હતી, કોઈ જાયલી નથી. એટલે ત્યારે થાક લાગ્યો છે. અત્યારે કાંઈ થાક છે નહીં. નિંગારા પોગી જશે. નિંગારા એક દાદાએ મસ્ત મજાનો સા પાઈ દીધો છે. સા પીને હવે પાછા છે ને ખેતરા રસ્તે હાલીએ છીએ. ગાડા વટકેડો છે તો બધા આગળ રહી જાય, હું પાછળ રહી ગયો છું. તો ગાડા વટકેડે સડી જશે. અહીંથી ખાલી 7 થી 8 કિલોમીટર છે. કોરું પડે છે, ઘાયરું છે ઓછું બહુ નથી ભરેલું કેમ કે એકવાર હાલી ગયેલા છે. આ રસ્તો છે ને અહીંથી મેં આવ્યા છીએ, હજી અડધા નથી આવ્યા. અડધા આવી ગયા છે. 3 જણા આવ્યા છે ને 4 બાકી છે, 7 જણા. તો અહીંથી સીધો આ રસ્તો જાય ને સીધો હાણા વાગ્યા જાય છે. આ જાય છે ગામનો ભૂલાઈ ગયું. નિંગારાથી કાંક પહેલાં ગામમાં ભૂલાઈ ગયું ના. તો આપણે છે ને અહીંથી આમ જવાનું છે. હવે બહુ આગળથી ચાલુ 5-6 કિલોમીટર હશે, હજી કાંઈ ખબર નથી. અંદાજે કહું છું કેમ કે આમાં નેટ નથી હાલતું, લોકેશન કાંઈ મરાતું નથી. ફાઇનલી છે ને ભાઈ આપણે હાણા વાગ્યા પહોંચી જશે. જુઓ હાણા વાગ્યા તો મંદિર દેખાતું છે. ઉપર જવાનું છે, પહેલાં નાવા જવાનું છે. જેમ કંચ ને મારા મમ્મીને આવી જશે મેજિક લઈને. કાંઈ પ્રીતિ ન લેવા તમે ભૈયા તમે ના પાડતા હતા ને ચાર થઈ ગયા. કંચને નતો આવું. હવે હર્ષને બધા મેજિક લઈને આખો આવી જશે. તો હવે પેલા ના આવી ઠેલો લાવ્યા કપડાનો. ચાલો ભાઈ પેલા ના આવી પછી જઈ દર્શન કરવા. વ્લોગમાં રહેજો. પોગી જશે, ઠાયકા નથી. બહુ પોરાય ને ખાતા તોય પોગી જાઓ. વાહ ભાગી જા 12 વાગે પગ્યા. 1:30 વાગે નીકળ્યા ને 12 વાગે પગ્યા. પોરો ખાતો રૂ હાલ્યા કરે. કેટલા વાગે? રસ્તો ખરાબ છે બહુ. સબસ્ક્રાઇબર મળી જશે અહીંયા. ક્યાંથી જવો? અહીંયા વાકિયા. મજામાં? મજા બધે આપણા વિડીયો જોવે છે. થેન્ક યુ. એ મસ્તના ફ્રેશ થઈ ગયા છે. હવે છે ને લાડવા જવારવા જવાનું છે માથે. ઝૂમ કરો મંદિરે પણ. જો અહીંયા જવાનું છે જવારવા લાડવા. ધજા કઈ ગયા આપણી. આ મોબાઈલ બધા જાવે ને મૂકી દે. હાલો જલ્દી આપણે જવારી આવીએ. લાડવા ભૂખ લાગી ગઈ છે તો લાડવા ખાઈ લઈએ કેમ કે અહીંયા કઈ બીજું મળતું નથી. લાડવા છે પ્રસાદીમાં, તો પ્રસાદીમાં લાડવા જ ખાવાના છે આપણે. કંચન તો એકલા ભાગ્યા ખાયા ગાંઠાઈ ગાંધી ને એટલે તો પછી અમે થાકી ગયા છે. ધીમે ધીમે ચડવાનું છે. મારા મમ્મી ઉપર મંદિરે પોગી જશે ને. મંદિરે છે ને પવન બહુ છે. પહેલા ઓછો હતો પણ આજે બહુ પવન છે. ઘણી વાર પવન ન હોય પણ આજ બહુ વધારે પવન છે. અને આ મંદિર જો બની ગયું છે. ભૂતરા દાદાનું સ્થાનક છે મેન. પહેલાં નહોતું મંદિર પણ અત્યારે બની ગયું છે. મને ખબર નથી, આજ ખબર પડી. આ તો જે છે એ જ છે પણ આ મંદિર નહોતું. આ હમણાં બની ગયેલું છે.
એક નંબર વ્યૂ આવે છે. થઈ ગયું ચાર. કાલા પુત્રા દાદાને સવારમાં જવાનું છે લાડવા. આપણે અહીંયા પુત્રા દાદાને લાડવા જવાર લીધા છે. જો નવું સ્થાનક થઈ ગયું છે, નવું મંદિર બની ગયું છે. એ જ જગ્યાએ બન્યું છે આ મંદિર. લાડવા જવાર દીધા છે. જય પુતળા દાદા. દર્શન કરી લીધા છે અને હવે છે ને નીચે જવાનું છે લાડવાની પ્રસાદી લેવા. ભૂખ લાગી ગઈ છે ગજબ. લાડવા સિવાય કઈ મળશે નહીં ભાઈ. દુકાન છે પણ કે મજા ન હોય ને કરતા તો લાડવો ખાવાનો. એટલે અમે છે ને લાડવો ખાવાનો છે, પ્રસાદી ટૂંકમાં લેવાની છે. ખાલી થોડીક ભૂખ ઓછી થઈ જાય ને પ્રસાદી લઈ લઈ બાને. લાડવા છે ને 2 ખાઈ ગયા છે. બહુ ભૂખ લાગી છે. 2 લાડવા ને શાક. કંચન કેટલા લાડવા ખાઈ ગયા? હા શું બોલો? એક જ ખાધા. થરાક ગોતી ગોતી ટબોડી અડધી 500 હેઠ અડધું હું ખાઈ જવું. મને બહુ મજા આવતી તીખું તીખું ખાઈ ગયા. બધા તો થાકી ગયા છે ને, બેસી જશે બધા પૂછી લઈ કેવો થાક લાગ્યો. બેસી ગયા બધા એમને લાઈનમાં. એને કોઈ ખાવા દેવા છે એમ બે લાડવા ખાઈ લીધા. હવે ઘેર હવે કાંસે જ્યાં જવું છે? મેળો કરો. બસ મેળો છે અમને. ગોઠણ દુખી જાય પગ. હવે સીધા ઘેર ભેગા નહીં. હવે મેળો હાલી નથી મજાનો. પેલા જવા જવું ને તો કંચન કહે છે કે આપણે મેળો કરવા જાય, પણ હવે કઈ મન નથી મેળો કરવા જવાનું. કાંઈ સીધું આપણે ઘરે જવાનું છે. પ્રીતિ છે ને એકલી ઘરે છે. ફોન કર્યા કરી છે કેમ કે કોઈ ઘેર છે ને. પ્રીતિને એકને મૂકીને આવે છે ઘેર, તો એ ફોન કરે છે. ને આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ કરી નાખજો. ચેનલ તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.